ફિલ્મ રસિયાઓ માટે આજે એક ખાસ દિવસ છે। આજે તમે કોઈ પણ ફિલ્મ 99 રૂપિયામાં જોઈ શકશો। નમસ્કાર દર્શક મિત્રો, આજે 31 મે અને શુક્રવારનો દિવસ છે। ફિલ્મ રસિયાઓ માટે આજે એક ખાસ દિવસ છે। આજે તમે કોઈ પણ ફિલ્મ 99 રૂપિયામાં જોઈ શકશો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 31 મેના દિવસને નેશનલ સિનેમા ડે તરીકે ઉજવવામાં આવે છે। એને સિનેમા લવર્સ ડે પણ કહેવામાં આવે છે, થિયેટર્સ ડે પણ કહેવામાં આવે છે। અને આ દિવસે ગુજરાતના લગભગ 4000 જેટલા સિનેમાઘરો છે, એમાં તમે 99 રૂપિયાની અંદર ફિલ્મ જોઈ શકશો। હવે નેશનલ સિનેમા ડે છે, એ દિવસે કઈ ફિલ્મ બતાવી એ થિયેટર જાહેર કરે છે અને તમે ક્યાં કયા થિયેટરમાં જોવા જઈ શકશો એ જો હું તમને જણાવું તો ગુજરાતની અંદર PVR ઇનોક્સ, સિનેપોલિસ, મિરાજ, સિટી પ્રાઇડ, એશિયન મુક્તા A2, મૂવી ટાઈમ, મૂવી મેક્સ, વેવ, M2K, ડિલાઇટ, આ બધા છે। આવા નાના મોટા બધા થિયેટરોની અંદર તમને 99 રૂપિયાની અંદર ફિલ્મ જોવા મળશે। કોઈ ફિલ્મ નવી રિલીઝ થઈ હોય, આજે શુક્રવાર છે એટલે સ્વાભાવિક રીતના કોઈક ને કોઈક નવી ફિલ્મ રિલીઝ થઈ હશે, તો એ નવી ફિલ્મ પણ તમે જોઈ શકો અને જે કન્ટિન્યુ જે ચાલી રહી છે ફિલ્મ એ પણ તમારે જોવી હોય તો તમે આટલા 99 રૂપિયાની અંદર જોઈ શકશો। હવે આ ટિકિટ તમે કેવી રીતના મેળવશો એના પણ ઓપ્શન હું તમને બતાવી દઉં। તમે ઓનલાઈન બુકિંગ કરીને ટિકિટ લઈ શકો, જેવી રીતના બુક માય શો છે કે એમેઝોન છે, એવા બધા જે બુકિંગ જે સિનેમા ટિકિટનું બુકિંગ કરે છે એવી બધી બુકિંગ સાઇટ પર જઈને બુકિંગ કરાવી શકો। સિનેમા થિયેટરની વેબસાઇટ હોય એની પર પણ જઈને તમે બુકિંગ કરાવી શકો, અથવા તમે ડાયરેક્ટ સીધા થિયેટર પર ચાલ્યા જાઓ અને સિનેમાનું જે કાઉન્ટર હોય ત્યાંથી પણ ખરીદીને તમે ફિલ્મ જોઈ શકો છો। જો કે ઓનલાઈન તમે બુકિંગ કરાવશો તો 99 પ્લસ તમને થોડો ઘણો ચાર્જ લાગી શકે છે, પરંતુ તમે સીધા થિયેટર પર જશો તો તમને 99 રૂપિયામાં ટિકિટ મળશે। હવે કઈ ફિલ્મ પર આ ઓફર નહીં લાગુ પડે એ પણ તમારે જાણી લેવું જોઈએ। તો આ ઓફર જે છે એ IMAX અને રિક્લાઇનર જેવા પ્રીમિયમ મૂવી ફોર્મેટ છે એના માટે આ ઓફર લાગુ નથી પડતી। એટલે આ ફિલ્મ તમને 99 રૂપિયામાં નહીં જોવા મળે, એને બદલે એનો જે રેગ્યુલર ચાર્જ હોય એની અંદર જ એ ફિલ્મ તમને જોવા મળી શકે। બીજું કે તમને એમ થાય કે આ 99 રૂપિયાની ઓફર હોય પરંતુ એની પર ઘણી વખત પેલા જે નિયમો હાઈડ કરેલા હોય, તો આમાં તો આવું નથી ને। તો આની અંદર એવું જાણવા મળ્યું છે કે આમાં કશું નથી, કોઈ GST પણ નથી લાગતો, તમને નેટ 99 રૂપિયાની અંદર જ તમારે ટિકિટના રૂપિયા ચૂકવવા પડે છે। તો તમને જો ફિલ્મ જોવાનો રસ હોય અને આજે તમારી પાસે સમય હોય તો આજે 99 રૂપિયામાં પરિવાર સાથે ફિલ્મ જોવા જઈ શકાય ખરી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।